રાજકોટમાં પશ્ચિમ બંગાળના બાળમજૂરોને મુક્ત કરાવવાનો જે મામલો હતો, બાળમજૂરીનો રેકેટનો પર્દાફાશ થયો હતો. પોલીસ તપાસમાં કુલ 21 બાળકો પકડાયા, 16 બાળકો સગીર હોવાનો ખુલાસો થયો છે. બાળમજૂરી મામલે પશ્ચિમ બંગાળ પોલીસ પણ રાજકોટ આવી. તૃણમૂલ કોંગ્રેસ દ્વારા બાળમજૂરીને લઈને ટ્વીટ કરવામાં આવ્યું. ટીએમસીના ટ્વીટ પર એસીપીનું નિવેદન, ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાએ નિવેદન આપ્યું. અમે 1 તારીખથી આ બાળકોની શોધમાં હતા. 5 તારીખે બાળમજૂરીના રેકેટનો પર્દાફાશ કરાયો છે. આરોપીનો કબજો બંગાળ પોલીસને સોંપવામાં આવશે. આરોપી અજીત મૌલા જે છે એ બાળમજૂરી કરાવતો હતો. ટીએમસીએ બાળમજૂરીને લઈને જે ટ્વીટ કર્યું હતું તેને લઈને એસીપીએ જવાબ આપ્યો અને તેમણે કહ્યું છે કે ગણતરીના કલાકોમાં જ અમે આ કાર્યવાહી કરી છે. 16 બાળકો સગીર હોવાનો પણ ખુલાસો થયો છે. 21 બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા છે. આ વસ્તુનું પર કોઈ તથ્ય નથી. આ માણસને અગાઉ એની જગ્યા મોરબી રોડ ઉપર, જે જૂના મોરબી રોડ પર રાજનગર સોસાયટી છે, તેના એક ભાડાના મકાન છે ધવલભાઈનું, ત્યાં આપણે ચેકિંગ કરેલું હતું. ત્યાંથી આ કોઈ પણ આપણને માહિતી હતી એટલે એ દરમિયાન આપણે ચેકિંગ કરેલું હતું, પણ ત્યાં આ કોઈ પણ બાળકો કે આ માણસ મળેલ નહોતા. ત્યારબાદ આપણે આ તપાસમાં હતા જ આ બાળકોની, અને ત્યારબાદ આપણને 5 તારીખે રાત્રે આ બાળકો તમામ મળી આવેલા.